સુરતમાં નેપાળી યુવકની હત્યામાં આરોપીની ધરપકડ કરવામાં આવી। મૃતક પોતાની બેગ પરત લેવા જતા બોલાચાલી થઈ હતી અને સામાન્ય બોલાચાલીમાં આરોપીએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો। પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી 2 દિવસ પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો અને હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે, વધુ તપાસ હાથ ધરી છે। તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ છે। જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BK ચૌધરી નાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ